શિક્ષણની અને વિકાસની વાતો કરતું આ શિક્ષણ વિભાગ છે તે કેવું ઊંઘતું ઝડપાયું છે તેની એક ઘટના સામે આવી છે, જેમાં ગુજરાતના શિક્ષક રહે છે અમેરિકા, પરંતુ ગુજરાતની એક સરકારી શાળામાં તે ચાલુ શિક્ષિકા છે અને તે અહીંયા આવતા પણ નથી. આવા આરોપ ત્યાંના ઇન્ચાર્જ આચાર્યએ લગાવ્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતનું શિક્ષણ વિભાગની શું હાલત છે તેનાથી સૌ કોઈ લોકો અવગત છે. પ્રાઇવેટ સ્કૂલો છે તેની ફી મોંઘી છે, જ્યારે જે સરકારી શાળાઓ છે તેના રૂમો ખખડધજ છે, પૂરતા પ્રમાણમાં શિક્ષકો પણ નથી અને આ શિક્ષકો છે તે પણ મોજ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. બનાસકાંઠાના દાંતાની એક ઘટના સામે આવી છે, જેમાં અંબાજીના બાજુમાં આવેલી પ્રાંછા પ્રાથમિક શાળા છે જેના શિક્ષક છે ભાવનાબેન પટેલ. આ ભાવનાબેન પટેલ અમેરિકાનું ગ્રીન કાર્ડ ધરાવે છે તેવા આરોપ લાગી રહ્યા છે અને તે વર્ષ 2016થી અમેરિકા છે, પરંતુ 12 મહિનામાં તે દિવાળીના સમય આવે છે, 1 મહિનો કામ કરે છે, પગાર લે છે અને ત્યારબાદ રજા પર તે જતા રહેતા હોય છે. આવા આરોપ ત્યાંના ઇન્ચાર્જ આચાર્યએ લગાવ્યા છે. આ મામલે ડીપીઓએ પણ તેમને નોટિસ આપી છે, તેમ છતાં ભાવનાબેન સામે કોઈ કાર્યવાહી નથી થઈ તેવા પણ તેમણે સીધા આરોપ લગાવ્યા છે. ઇન્ચાર્જ આચાર્યના શું આરોપ છે તે આપ સાંભળી લો. શ્રી પાંછા પ્રાથમિક શાળા, હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું. આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક આ શાળા છે. મારે આવે આ સ્કૂલમાં 9 મહિના જેવો ટાઈમ થયો છે. હવે આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે, જે પોતે અમેરિકા શિકાગો સ્થાયી છે અને વર્ષમાં 1 મહિનો આવે છે. એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું એ ગણતરી કરાવવા માટે, અને આ ચાલી બી રહ્યું છે કેટલાય વર્ષોથી. અને બાળકોનું હિત શું? બાળકોને એક શિક્ષકની જરૂર છે, ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે. તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય, કાં તો એમની જગ્યા ખાલી કરે. અને એમને બધું મળી જ ગયું છે. હવે કહેવાનો મતલબ 27માં રિટાયરમેન્ટ થાય છે, તો સમજીને ખાલી કરી દે જગ્યા, કાં તો હાજર થઈ જાય. આ મામલે નવજીવન ન્યૂઝે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વીબી પટેલ સાથે પણ વાત કરી હતી અને આ ઘટના શું છે તે સમજવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું છે કે ભાવનાબેન પટેલ છે તે જાન્યુઆરી 2024થી અમેરિકા ગયા છે અને તે પાછા નથી આવ્યા. જે ટીપીઓ છે તેમને પણ તેમણે એકવાર નોટિસ આપી હતી અને હવે અમે 3 બીજી નોટિસ નીકાળવાના છે. આનો પરિપત્ર શિક્ષણ વિભાગનો છે કે કોઈ શિક્ષક 12 મહિનાથી વધુ સમય તે ગેરહાજર રહે તો આપોઆપ તે નોકરીમાંથી બરતરફ થઈ જાય છે, મતલબ તે છૂટા થઈ જાય છે. અત્યારે મેં તેમને નોટિસ આપવાના છે ને જો તે નોટિસનો જવાબ નથી આપતા, ક્યાં પછી તે હાજર નથી થતા, તો જે જીએડીનો જે પરિપત્ર છે તે મુજબ કાર્યવાહી થશે અને તે બરતરફ પણ થશે. આમ શિક્ષણ વિભાગમાં હાલ કેવી ઘોર બેદરકારીઓ સામે આવી રહી છે તેનાથી લોકો વાકેફ છે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા